હાલ તું માંડવો કરવું કર અને તું બતાય, જોવો છે તું કેવો માંડવો કરશો. મારે હમણાં જયંતભાઈ પંડ્યાને કેવું છે, ધૂણે છે, તો તમે આને કેમ પકડતા નથી? હમણાં મારે વિજ્ઞાન જાતાના જયંતભાઈને મારે કેવું છે, મારે વિડિયા બધા બતાવવા છે. આ ભૂવો છે, આ ધૂણે છે. તમે જે કાલના નામે ઢોંગ અને ધતિંગ કરે છે, માતાજીનો ભૂવો બનીને ફરે છે, માતાજીનું અત્યારે ધૂણી અને અંધશ્રદ્ધા ફેલાવે છે. વિજ્ઞાન જાથાના ચેરમેન શ્રી ભાઈ આપણે જયંતભાઈ પંડ્યા, તમને કહું છું, સંબોધીન તમને બહુ પ્રેમથી કહું છું. એટલે આની જલ્દથી જલ્દ તમારે કાર્યવાહી કરવી પડશે. જયંતભાઈ પંડ્યા, આપણે કાયદેસર એના બોર્ડ હાથમાં રાખી અને માફીના વિડીયો બનાવવા પડે. કાયદેસર એને ધૂણતો બંધ કરાવવો પડે તમારે. જયંતભાઈ પંડ્યા, તમને કહું છું, કરાવવું તો હવે જયંતભાઈ પંડ્યા પાસે તારી પાસે રેડ પડાવું. જયંતભાઈ પંડ્યા તારી પાસે રેડ પાડે અને તને નાગો કરીને જો તારા ગામમાં ન દોડવું તો આ દીપક ચુડાસમા આવે છે ને, આ ગોરાવાના પેટ નો નહીં. જોઈજે આ તારી માના, આ જોઈજે, આ જોઈજે, આ દીપક ચુડાસમાની જીભાન છે. માંડવો કરીને બતાવે. અને ઈ મારા દેવી પૂજક સમાજમાં હો, આ રેકોર્ડિંગ 5-5 વાર સાંભળી અને ગમે એ તાર ડિસિઝન લઈજે. અને ઈ હોનાર જ થયું તેથી હરામીના પેટના તને આ તે દાણા જોઈ અને આ મેલડી મને કીધું કેમ નહીં કે આ હોનાર જ થવાનું છે ભુવાના પેટના? તો તું એટલો બધો ભુવાના પેટનો હોય મુન્યા, તો મોકલ તારી મેલડીને મોકલ. હાલ અત્યારે મને બોલતો બંધ કરી દે. એક સ્પેશિયલ હગાને બતાવવા માટે, પોતાની કોઈ આમ આવડત બતાવવા માટે, પોતાની મર્દાનગી બતાવવા માટે, કોઈ બેન દીકરીઓ કોઈ પ્રોગ્રામમાં આવે એની હામો જઈ અને ધૂણવા માટે, પોતાનું સ્ટેટસ જાળવવા માટે, આ બધાય અત્યારે આ ધૂણે છે. એમાં દેવી નથી ખાલી દેતા તમે. દેવી કોઈને આવતી જ નથી. આપણને દેવી આવે એવું લાગે તમને? આ પંડમાં, આ શરીરમાં દેવી આવી જાય. એક વાળવાય હું નથી માનતો. તમારામાં જો દેવી આવતી હોય, હું એક્ઝામ્પલ એટલે કે દાખલો આપું, તમારામાં જો દેવી આવતી હોય તો આપણે જે મીટરમાં ઇલેક્ટ્રિસિટી જે નો વાયર છે, તો એ લાઇટનો વાયર પકડી લે. અને જો એ લાઇટનો વાયર જો તમારા પકડવામાં તમને એક શક્તિ ન હોય અને એ તમને ફાડીને જો નાશ કરી નાખતી હોય, એ પા ભાગની શક્તિ તમને તમારા શરીરને ફાડીને નાશ કરી નાખતી હોય, તમને હતા નતા કરી નાખતી હોય, હા તદ્દન ખોટી વાત છે. આ ધૂણવા માટે. અને ધૂણે છે શું કામ ખબર ભુવા? હગાને બતાવવા માટે. આ એક સ્પેશિયલ હગાને બતાવવા માટે, પોતાની કોઈ આમ આવડત બતાવવા માટે, પોતાની મર્દાનગી બતાવવા માટે, કોઈ બેન દીકરીઓ કોઈ પ્રોગ્રામમાં આવે એની હામો જઈ અને ધૂણવા માટે, પોતાનું સ્ટેટસ જાળવવા માટે, આ બધાય અત્યારે આ ધૂણે છે. હા તદ્દન ખોટી વાત છે. આ ધૂણવા માટે. અને ધૂણે છે શું કામ ખબર ભુવા? હગાને બતાવવા માટે. આ એક સ્પેશિયલ હગાને બતાવવા માટે, પોતાની કોઈ આમ આવડત બતાવવા માટે, પોતાની મર્દાનગી બતાવવા માટે, કોઈ બેન દીકરીઓ કોઈ પ્રોગ્રામમાં આવે એની હામો જઈ અને ધૂણવા માટે, પોતાનું સ્ટેટસ જાળવવા માટે, આ બધાય અત્યારે આ ધૂણે છે. એમાં દેવી નથી ખાલી દેતા તમે. દેવી કોઈને આવતી જ નથી. આપણને દેવી આવે એવું લાગે તમને? આ પંડમાં, આ શરીરમાં દેવી આવી જાય. એક વાળવાય હું નથી માનતો. તમારામાં જો દેવી આવતી હોય, હું એક્ઝામ્પલ એટલે કે દાખલો આપું, તમારામાં જો દેવી આવતી હોય તો આપણે જે મીટરમાં ઇલેક્ટ્રિસિટી જે નો વાયર છે, તો એ લાઇટનો વાયર પકડી લે. અને જો એ લાઇટનો વાયર જો તમારા પકડવામાં તમને એક શક્તિ ન હોય અને એ તમને ફાડીને જો નાશ કરી નાખતી હોય, એ પા ભાગની શક્તિ તમને તમારા શરીરને ફાડીને નાશ કરી નાખતી હોય, તમને હતા નતા કરી નાખતી હોય, હા તદ્દન ખોટી વાત છે. આ ધૂણવા માટે. અને ધૂણે છે શું કામ ખબર ભુવા?
હગાને બતાવવા માટે. આ એક સ્પેશિયલ હગાને બતાવવા માટે, પોતાની કોઈ આમ આવડત બતાવવા માટે, પોતાની મર્દાનગી બતાવવા માટે, કોઈ બેન દીકરીઓ કોઈ પ્રોગ્રામમાં આવે એની હામો જઈ અને ધૂણવા માટે, પોતાનું સ્ટેટસ જાળવવા માટે, આ બધાય અત્યારે આ ધૂણે છે. હા, તદ્દન ખોટી વાત છે. આ ધૂણવા માટે અને ધૂણે છે શું કામ ખબર ભુવા? હગાને બતાવવા માટે. આ એક સ્પેશિયલ હગાને બતાવવા માટે, પોતાની કોઈ આમ આવડત બતાવવા માટે, પોતાની મર્દાનગી બતાવવા માટે, કોઈ બેન દીકરીઓ કોઈ પ્રોગ્રામમાં આવે એની હામો જઈ અને ધૂણવા માટે કલાકારો છે. આમાં હજી આ પ્રકરણમાં ફસાણા નથી. એ બધા કલાકારને હું કહીશું કે ભાઈ તમારી જે છે ને એ બાજી હકેલી લેજો ભાઈ. જો ઝપટમાં ચડ્યા તો આ તો જીવરાજ કુંડિયાનું કાંઈ નથી. એનાથી વધારે તમારી દિશા જો આમ બદથી બદતર ન કરી નાખું તો હું દીપક ચુડાસમા નહીં. ત્યારે કોઈ પણ હશો તમે, ગમે તે કલાકાર હશે, પણ એ કોઈને છોડવામાં નહીં આવે. પછી કલાકાર હોય, કોઈ સમાજનો આગેવાનો હોય, કે કોઈ યુવાન હશે, કે કોઈ ભૂવો હશે, કે કોઈ સરચ્યો હશે, કોઈ વખાવાળો હશે, કોઈને છોડવામાં નહીં આવે. આ દેવી પૂજકની રીત એવી છે કે લાભ થાય ને તો કે મેં મારા કળા ઉપર કર્યું, મેં મારી આવડતથી કર્યું. કાંઈ પણ એના સમાજમાં કે પોતાના પરિવારમાં કાંઈ થોડો ઘણો લાભ થયો તાકે મેં કર્યું. અને જો કાંઈ પણ નબળો બનાવ પડ્યો અને કોઈક મર્યું ઠેર્યું તાકે આ દેવીએ માર્યો. પણ વાઘરીને એક જ વાત આવી જાય, જો કાંક સારું થયું તાકે મેં કર્યું, અને જો કાંઈ પણ ભૂંડું થયું ને કોઈક મર્યો તાકે દેવીએ માર્યો. ભાઈ હજી 3.5 નો થયા ને તાકે દેવી અડી ગઈ. નાજનગર જ્યાંથી બોરિયા ખાય ને હજી વળી એ બોરિયા પેટમાં જરાય ન હોય તા ઈને એ પ્રસાદીનું અપમાન કરી નાખે. આ ઈ દેવી પૂજક નાજ એક જ વાત કરે ભાઈ, ખાધું હોય ગોઠણિયા વાળી, પણ નાજ એક જ વાત કરે કે ભાઈ કાંક એને કરમ હશે, કાંક એને કરમ રહી ગયું હશે, કાંક એને ગોળીએ વેદ છુપાવેલો હશે, એટલે આ દેવીએ એને આમ કર્યું. પછી વાક દેવી નો કાઢે. તો આ જીવરાજ કુંડિયાને કોઈ પણ પ્રોગ્રામ ભાઈ દેશો નહીં. અત્યારે જીવરાજ કુંડિયાને પ્રોગ્રામ બંધ કરાવવાના છે. જીવરાજ કુંડિયો દેવી પૂજક સમાજમાં પ્રોગ્રામ કરવો ન જોઈએ. જીવરાજ કુંડિયો દેવી પૂજકના માંડવા ન કરવો જોઈએ. દેવી પૂજકના ગુણગાન દેવીના ગાવો ન જોઈએ. એ માટે હવે બધાય પ્રયાસ થાય, કારણ કે હવે લોકામી પરાજી અને ગાયડું એટલે કોઈ પણ સમાજ આ જીવરાજ કુંડિયાને પ્રોગ્રામ આપશો નહીં. અને જો પ્રોગ્રામ આપશો તો પણ પછી મારી કોઈ જવાબદારી નથી ભાઈ. એટલે કહી દઉં છું કે જીવરાજ કુંડિયાને કોઈ પણ પ્રોગ્રામ આપતા નહીં. પ્રોગ્રામ આપતા પહેલા વિચાર કરજો ભાઈ. અને બધા રાજકોટ વાસીઓને કહું છું, રાજકોટ વાસીઓ કહું છું, કાન ખોલીને સાંભળજો. હગે હગાને અડવા મળી બહાર નીકળવાનું તમને ભારે કરી દે ભાઈ. પછી કેતા તો સોલવંડ ગામના વાઘરાવને કહું છું, તમે પોતે સુરક્ષિત નથી, ધ્યાન રાખજો. એટલે તમારી જીભ હાલે છે, તમે એટલે તો વાઘરા કહેવાના, અને વાઘરામાંથી દેવી પૂજક તમારે થવું પડ્યું. તમારી જીભ વાઘરી કોણ? દીપક ચુડાસમા. દીપક ચુડા. હા. પણ ઈ મને ખબર નથી કે અમારો વિડિયો ઉતારશે. એને થયું હોય કે ન થયું હોય, એના આગલા પાછલું વેર હોય, ઈ અમને ખબર નથી. એને બોલાવીને હું બોલી. અને વિડિયો ઉતાર્યો, અમને પૂછ્યું નથી કે હું વિડિયો ઉતારું. એના કેવાથી વિડીયો બનાવ્યો ને તમે? એને કીધું હું બોલી. એમ મને કીધું કામ બોલે. જો આ રહ્યા અમુવામાં, બરોબર છે? અમુવામાં આ વિડીયો બનાવ્યો તમને ખબર હતી? મને ખબર નથી. હું ઘીરે હતો ને હું બટાટા વેચો છો તો વાહ મારી વહુ ને પાસે એ વિડીયો ઉતારતો હોય છે. મારી વહુ ને મોબાઈલમાં ખબર નથી પડતી કે વિડીયામાં ખબર પડતી નથી. અને એને કીધું સુડાસમાન આવીને, અમે તો ઓળખતા નતા, અને આવીને એને કીધું કે બેન તમે બોલો કે હું કહું છું, તમે બોલતા જાઓ ને કહેતા જાઓ. એટલે એને બોલી કે આ ભાઈ કે આ છોકરા નાના નાના હતા અને કે
લઈને કોઈક વી ગયું છે. હવે એને ખબર નથી કે આ અમલો લઈને વી ગયો, પણ લઈને બીજા વી ગયા એ એને ખબર નથી. ખબર નથી અમે એક જ જય માતાજી મિત્રો, અત્યારે અમારે જે કાંઈ આ લોકો હતા એમની હારે સમાધાન થઈ ગયું છે, બરોબર છે. અને આ લોકોની કાંઈ પણ લાગણી મેં દુભાવી તો હું અમિત ડાભી તહે દિલથી માફી માંગુ છું. ડેઈડી કુંભાજીમાં માફી માંગુ છું સર્વે ગારિયા સમાજની, સોલંકી સમાજની, બરોબર છે. અને આ લોકો સાથે જે કાંઈ હતું સમાધાન થઈ ગયું હતું. ખાસ કરીને દીપક ચુડાસમા આ તે જે સમાજના બહેનો દીકરીઓને જે વાયરલ કરવાની, બરોબર છે. અને એને ખબર વગરની એને તું બોલાવીને જે આ વિડીયો બનાવીશો, બરોબર છે. નરાધમ, તારું ક્યાંય સારું નહીં થાય, બરોબર છે. અને ડેઈડીમાં હવે તું એકવાર આવ્યું, બરોબર છે. અને આ જે છે એનું પાર પાડી જા, બરોબર છે. અને અમિત ડાભીને ફોન કરજો ભાઈ, બધા મારી નાઈટ, બરોબર છે. એટલે અમિત ડાભી પણ આવી છે ડેઈડીમાં, બરોબર છે. ને હાલ અત્યારે હું ડેઈડી કુંભાજી જાઉં, બરોબર છે. અને આ બધા આ બેન જે રેખાબેન છે તેને પણ નિવેદન આપ્યું, આપ જોઈ શકો છો, બરોબર છે. ને અમારા લોકોને સમાધાન છે, અમારા લોકોને કાંઈ બાજબૂટ કરવાની, કેમ કે અમે બધા મામા ભૂઈના છોકરા છે, આ મારા મોહાર છે, બરોબર છે. એટલે મારે જે કાંઈ ભૂલથી બોલાઈ ગયું હોય તો એની હું તહે દિલથી અમિત ડાભી માફી માંગુ છું. જય માતાજી. પૂજકને એક જણાવવા આવ્યો છું. મોટું જનાવર કરવા વાળા જે વિહત પૂજે છે તેને ઘણા ઠેકાણે શ્રીફળ ચડાવી દો એટલે માતાજીને ભોગ થઈ જાય છે, માતાજી રાજી થઈ જાય છે. અને તમે જે મોટું જનાવરના જે કહળ જે માતાજી આપતા હતા એ આજે શ્રીફળમાં આપે છે. તો મારું એટલો એવો વિચાર છે કે આવડા જે લોકો છે, જે મોટા જનાવર કરવાવાળા જે વ્યક્તિ છે એનું અરજ માતાજી સાંભળતા હોય અને એ અરજ સાંભળી અને માતાજી મોટા જનાવરમાંથી શ્રીફળ જો કરી નાખતા હોય તો